જય આંબા બાપા. આજે છે પૂનમ અને અમે જઈએ છીએ ચાલીને આંબા બાપાના દર્શન કરવા અમારા સુરપુરા દાદાના. તો પટોળિયા હોય સુરપુરા દાદાના દર્શન આજે કરી લેજો. હું તમને આજે કરાવવાની છું વિડીયોમાં આગળ. અને પટોળિયા ન હોય એ કરી લેજો, દેવ છે બરાબર છે. પછી અમે હે ને હાલતા હાલતા પૂગી ગયા ક્યાં? ખોડિયાર પાર્ટી સેન્ટર કાથરોડાના પાટીએ. હા, કાથરોડાની પાટીએ. વાગ્યા કેટલા? 6:30. પણ ઠંડી એટલે આહા 6:30 2 મિનિટ થઈ ગઈ મારામાં. અને બહુ ઠંડી લાગે છે. તો બાપુજી દીકરો બધા મોય ચાલતા થઈ ગયા. ઊંધું ન જવાનું, આમ જવાનું છે. ખટારામાં બેહીને જવું છે કે હાલીને જવું? હું કહેતી હતી બસમાં શું કરે ખબર? અહીંયા સુધી તો હાલીને આવ્યા હવે બસમાં છે ને આપણે બધાને ઊભા જવાય. વડાલ સુધી આમ કરે એટલે હાલીને જ ગયા કહેવાય કે નહીં? એવું કાંઈ કરે નહીં. જો ઓલા બધા હાલતા થઈ ગયા એની મોર હાલતા થઈ જાવ તમે. અને હાલો જો અત્યારમાં વાહ ભાઈ વાહ. ચાલો ક્યાં? વડાલ હાલે હાલને ઉતાવરી. જો ઓલા તો ક્યાંય પૂગી ગયા. જો હાલતા ઠંડી નથી લાગતી ભાઈ? નથી લાગતી ઠંડી? હા એ હાલો હવે ઉતાવળ રાખજો ને કદી ઉગી જાય તો નહીં મજા આવે હાલવાની. જય આંબા બાપા. હા લશ્કરી મોજ. હા હાલું જાય છે પણ અંધારાનું. અહીં કેમ ઉભા રહી ગયા? પેટ્રોલ પુરાવા? પેટ્રોલ પુરાવા નથી, થાકી ગયા છે. આ છે પેટ્રોલ પંપ પણ છે ને અમે અમારું પેટ્રોલ પૂરી છે. હા તો તમારું જ ને. આને હું છે હાલવાનું સૌ બે પઈ ગયા તારા. એ સીએનજી કે ડીઝલ? એ પેટ્રોલ આપું છે. ગ્લાસ જશે. તમારે સીએનજી જો હક પેટ્રોલ? ડીઝલ ગાડી સીએનજી. એની સીએનજી તમારે? ડીઝલ. તારે તારે પેટ્રોલ અને નહીં સીએનજી. એક બધાયનું કામ તો થઈ મારે ગયું. ભેગું જાય છે ડીઝલ. હા બહુ ઠંડી. હાલવાની બહુ મજા આવે છે. રન ફટાફટ કપાય છે. ગરમ પાણી પી હવે લો. રહ્યું છે માત્ર 4 કિલોમીટર. હે? હા 4 કિલોમીટર રહ્યું છે. કારણ કે જાજુ હાલી ગયા, અંધારામાં જાજુ હાલી ગયા. નહીં તારો સીન તો બધાય હે મને રોડમાં. હા બહુ ઠંડી. તો આ તો જો એ કાનપટ્ટી આ છોકરાને પહેરવાની હતી કાનપટ્ટી. આમાં સંભળાયો છું. ઠેક એવું છે તો ખોલો એક બાજુ ખોલો. હા હું કહેતા હતા અરે છોકરાની છે કાનપટ્ટી એમ. એને નથી પહેર્યું એટલે આ છોકરો બીજા કોઈ જો એમને ઠંડી નો આમ તો ધુવાડા થાય. એ તું કેતી હતી બીડી પીવા માંડી? બીડી કેમ પીશો તું? બીડી નો હોય તો સિગરેટ હોય. સિગરેટ કઈ છે? માઇલ એ પિસ્ટોલ તો ઈ પીવાની હે? હા એમ નહીં સિગરેટ વાત સિગરેટ છે. એ સિગરેટ નહીં, સિગરેટ. બીડી ચાલ ના, ભાઈ. ઈ તો નથી પીતી ઈ નથી પીતી ને? હા યાર તો ક્યારેક રોજ ન પીવું, ક્યારેક ન પીવું, રોજ પીવું. અલે હું પાણી એટલે ડીઝલ પૂરવાનું છે મારે, પીવાનું જ હોય ને. તાર પીવું? હા તાર ડીઝલ પીવું છે ભાઈ? ના પીને. વાહ એ કેવો મસ્ત સૂર્ય ઉગતા આવે છે. વાહ ભાઈ વાહ, સુંદરિયા સોળે કડાએ ખીલ્યું છે. વાહ ભાઈ વાહ. આપણે જાજુ હાલી ગયા કે નહીં? અરે બહુ વાલી ગયા, બહુ પલો કાપ નાખ્યો. હવે સામું દેખાય ઈ વડાલ. અમે એમ તને નો દેખાય એ અમને ખબર પડી જાય. સામેના ઝાડવા દેખાય બધા વડાલના છે. સુરત દાદા ઉગી ગયા છે. જય સુરત નારાયણ. સારી એવી નદી આવી ગઈ છે. હે શેવાળ એટલે કચરું. આ જો કોઈક અલ્ટ્રાટેક વાળાની થેલીઓ નાખી ગયા સ્લેબ ભરી. પણ આપને ન ગમ્યું. આય આ મારાથી નથી ઉપડતો. હું એને આમ જા દઉં. વો તને જવા દઉં હું? તું નથી ઉપડતી. મને કે કોઈ તેડો છો? વો જો ભાભી થાકી ગયા છે. આ થાકી ગઈ છે. ભાઈ પણ થાકી ગયા છે. અને કુંજ તો હવે પૂરેપૂરો થાકી ગયો છે. અને મારમી તું થાકી ગયો ભાઈ? તું થાકી ગયો? તું તો થાકી જ જાય ને ભાઈ. મેં તેડો તો તું તો થાકી ગયો. ખંભે લીલા લેર. તું થાકી ગયો ભાઈ? એ હા આ કડકો છો દી માથે આવ્યો બપોર કર્યા. આ જો હે વિમાન ક્યાં હે વિમાન? ખટારો હતો ટેમ્પો. ના એની અંદર વિમાન હતું. એ ભલે હતું. તો હવે થોડોક પોરો ખાઈ લે કે નહીં? થોડોક કઈ નહીં 5 કિલોમીટર કઈ તો 15 વખત તો પોરા ખાતા. 5 કિલોમીટર છે સોમનાથ.
ઈ તો બિલ હોય બિલ. એય હા આવું એક હું જાઉં છું. તું જા. આલ્યો ક્યાં જાય તો? આલ્યો હું જાઉં છું. ક્યાં જાય એકલી એકલી? હાલ. આ બસ સોમનાથ આવી ગયું. હાલો સોમનાથ, હાલો. આવી ગયો. નથી કોઈ ઊભું રાખતો. આને લે, ઊભી નો રાખી, મેં આમ આમ કર્યું તો. ઊભી રહે, હમણાં રાખી દઉં. હા જો કુન ને કે કુન રાખી દે. ઈ કે ઝટ ખટરાવાળો લેતો જાય, કાકાને ઝાડના જવા થાય ને પાછું બીજી જાતનું. હા, હું ત્યાર છે હો દીકરો પણ મારો હળો. તો મિત્રો ફાઇનલી અમે વડાલ પહોંચી ગયા છીએ. ચાલીને થાકી ગયા છીએ. હજી ખબર નહીં કેટલું હાલવાનું થશે, કેમ કે હવે તો બોલવામાં જીભ પણ કામ નથી કરતી, એટલી ઠંડી લાગી ગઈ છે. અને બધાય તમે લોકોએ લાઈવમાં જોયું હશે અને રિયલમાં પણ જોવો જ છો કે બધા મારી આગળ જ છે, કેમ કે મારાથી એટલું બધું ચલાતું નથી, પગ દુખે છે. હવે થાકી ગયા છે. બધાને એવી ઈચ્છા છે કે કોઈક એકબીજાને તેડી લે તો સારું કહેવાય. અને જો આપણને અહીંયા ગૌ માતાના દર્શન થાય છે તો બોલો ગૌ માતા કી જય. અને હાલો કંઈ મળ્યો હવે શ્રીફળ ને એવું બધું લઈ લઈ પ્રસાદી. એટલે અમે ગામમાંથી આવેલા છીએ, નહીંતર ક્યાંક રેલવેના પાટા પાસેથી ચલાય છે, પણ અમે આજે ગામ વચ્ચેથી જવાના છીએ. અને એ હાય જય અંબા બાપા પુગાઈ જા ઢીંગલાને તેડીને. હા હો ઢીંગલા. એમને મને એક વાત ખબર ન પડી આમાં તમારી. તમે કે માર્મિકને નીચે ન ઉતાર્યો. મારા દીકરાના પગ પછી ભરાઈ જાય. એ નાનો બાળ કહેવાય, બોલી ન શકે, પછી દુખે તો એ કોને છીએ. મને દુખે છે, મારે પગ ભરાય છે, મારા પગમાં વાંધો છે, એક પગ નકામો છે, મારે છે, પછી હાર્દિકભાઈને છે, તમને બેને કોઈ ન તેડા. તું બોલી હે ને ઠીક એટલે આમ નહીં, આમ જો ગાયું બોલો ગૌ માતા કી. બાય બાય. હજુ જૂના જમાનાની અંગ્રેજો વખતની ઘડિયાળ વડાલમાં છે. તો હવે પહોંચી ગયા છીએ વડાલ શ્રીફળને તેવું લેવા. ચાલો જઈએ આપણે બાપાના મંદિર. ટ્રેન આવે ને કપાઈ જતી નહીં. તને કહે આમ લાલ છે નો અત્યારે ઓલાય ક્યાં લાલ છે? લાલ છે એટલે જ આપણે હાલવાનું હોય. લીલું હોય ને ત્યારે આપણે ન હાલવાનું હોય. નકર જાય તમે હોળના ભાવના ઘાસ. જો ભાઈ ની એમ જો આમ કેળે ઉતરી ગયા. હાલ મને બીક. ટ્રેન ઉપર હાલવું હોય તો ટ્રેન ઉપર આવે, ખાલી ટ્રેન જાય જ છે. જો હાલતા જાય. હાલો આ મેન ટ્રેનમાં બેહાડીને રિટર્ન લઈ જાવી. કઈ ટ્રેનમાં? આ ટ્રેનમાં આ ભાઈ ટ્રેનની વાટે જ ઊભા છે. આઈથી થોડી ઊભી રહે. તો એ તો અહીંયા ઊભી રહી ને. જો સામે રહ્યું, સામે રહ્યું સ્ટેશન. આપણે ઓલ વખતે ત્યાંથી આવેલા કાને હા ઓલું કે ગામથી આવે. હા હા. ચાલો તો હવે ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આંબા બાપાના મંદિરે વડાલ. જય અંબા બાપા. ઘનઘોર ખેતરમાં જંગલમાં જે કેવું હોય તે કહેવાય. ઝાડવા જોઈ લેજો. પરમ પૂજ્ય આંબા બાપાની વાડી સમાજ વડાલ. હવે પહોંચી ગયા છીએ અમારા સુરાપુરા દાદાના મંદિરે. દર્શન કરી આવી. ચાલો આપણા ક્યાં વડાલ. આ દેખાતું નથી. તને નથી દેખાતું? તે તો ભાઈ મર્યાદા છે, એ તો આપણે બાપાની રાખવી જ પડે. કારણ કે એમાં તમારી ફેશન શો કોઈ પણ જાતની ચાલે જ નહીં બાપા સામે. ઓલે જાય માથું વડા. ચંપલ કાઢે. બોલો જય અંબા બાપા. તો બાપાના સૌ કોઈ દર્શન કરી લઈએ. આજ છે અમારા અંબા બાપાની ડેરી, જે ખાંભી કહેવાય, ખાંભીએ બેઠા છે. અને આ છે વડાલનો કૂવો. ઐતિહાસિક કૂવો કેવો તો પણ કહી શકાય. ઐતિહાસિક કૂવો છે આ કૂવામાં અમારા સુરાપુરા બાપા ગાયોને બચાવવા માટે સિંહ સાથે લડીને શહીદ થઈ ગયા એવું કહેવાય. મજા જ આવે. મંદિરે આવ્યો એટલે ઘરે જવાનું મન ન થાય એવું વાતાવરણ છે. અને અહીંનું એ ટાઈપનું મંદિર છે કે ઘરે જવાનું તમને મન જ ન થાય. કાંઈ નહીં, બેઠા રહે બાપા પાસે એમ થાય આપણે. હિંચકા છે, બગીચો છે, બધું છે. બાળકોને રમવા માટે મજા આવે.